ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આપણે આજે આ વિડીયોમાં ઇંગ્લિશનું જે ધોરણ 6 છે તેનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ રહેશે 5/10/2024, કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. એકમ કસોટી છે ઇંગ્લિશ વિષયની ધોરણ 6, તારીખ છે 5/10/2024ના રોજ. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો સેક્શન એ છે, તો નીચે આપેલ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આ ફકરો આપેલો છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. તો આપણે જોઈએ તો આ તમે ફકરો સાહિત્ય વાંચી લેજો. વન ડે મોટું વોલ્ક ટુ ધ રિવર. તો મોટું નામનો કોઈક છે એ છોકરો છે એ રિવર એટલે કે નદીમાં ગયો. હી એન્ટર ધ વોટર, પાણીમાં ગયો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તો એ આપણે જોઈએ તો આનંદ માણતો હતો ઘણા સમય પછી પાણીમાં સ્વિમિંગ તરીને. ધેન ચોટુ ઓલ્સો અરાઇવ્ડ ધેર. ત્યાં ચોટુ આવ્યો. હી લુક્ડ એટ મોટુ એન્ડ શાઉટિંગ, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ. મોટુ આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. મને તરવા દે, હું કાંઈ બહાર આવવાનો નથી. તો આવી રીતે તમે ફકરો વાંચી લેજો. એના ક્વેશ્ચન આપેલા છે અહીંયા. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1, હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. તો કોણ ગયું છું વન ડે વેન્ટ? તો એમાં આન્સર છે મોટુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. શું જવાબ છે? મોટુ વેન્ટ ટુ ધ રિવર વન ડે. ક્વેશ્ચન 2, વોટ ડીડ છોટુ શાઉટ. તો વોટ ડીડ છોટુ શાઉટ, તો એમાં જવાબ આવશે છોટુ શું શાઉટ કરતો હતો? તો છોટુ શાઉટિંગ મોટુ કમ આઉટ ફોર અ મિનિટ. શું જવાબ છે? છોટુ શાઉટિંગ મોટુ કમ આઉટ ફોર અ મિનિટ. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે ક્વેશ્ચન 3, વોટ ડીડ મોટુ આન્સર. તો મોટુ આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. તો મોટું છે મોટું આન્સર કહે છે. મોટું આન્સર કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. પછી છે ટુડે ઇઝ ક્રિસમસ, નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, માય સિસ્ટર નેન્સી ડેકોરિંગ ધ. તો તમે ફકરો વાંચી લેજો અને ક્વેશ્ચન આપેલા છે અહીં જુઓ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ આર વી સેલિબ્રેટ. તો વી આર અ સેલિબ્રેટ ક્રિસમસ. વોટ ઇઝ નેન્સી ડુઈંગ. તો નેન્સી ડેકોરેટ ધ એક્સમસ ટ્રીસ, એટલે કે ક્રિસમસ ટ્રી અને ક્રિસમસ ટ્રી વાંચજો. આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટિંગ કરેક્ટ ઓપ્શન. હુ ઇઝ અ પ્રિપેરિંગ કેક. તો એમાં જવાબ આવશે મધર. તો તમારા ફકરામાંથી આમાં હશે જવાબ જો અહીંયા. માય મધર ઇઝ અ પ્રિપેરિંગ કેક. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન જોઈ તો વોટ આઈ એમ એન્જોઈંગ. તો મ્યુઝિક ઓન સીડી પ્લેયર આન્સર રહેશે. પછી છે ત્રીજા નંબરનું, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ લાસ્ટ 5th June. વી ઇન્વાઇટેડ અવર SMC member, our principal welcomed the member, we planted sepals, we watered them, the sepals are growing now, our garden is a green now. Answer the following question. What did we celebrate? તો we celebrate the World Environment Day. પછી આ બધું માહિતી તમે સાહિત્ય વાંચી લેજો બધા ક્વેશ્ચન. પછી આ પણ આફ્ટર સનનાઇટ, બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ આઈ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. They carried a bundle of wire and 6 sticks. They tied the wire to the trees across the road. When they hid themselves behind the tree, it was dark. They did not see anyone for a long time. Late the night, Dakotas came on horseback and did not see the wire in the dark. બધું વાંચી લેજો તમે અને બધી માહિતી તમારા સાહિત્ય કરી લેવાની છે. જોઈ લો સાહિત્ય. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાહિત્ય તમે આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. આવા જ ક્વેશ્ચન પૂછાય છે. સેક્શન બી છે, ખરા ખોટા કરવાના છે, ટ્રુ ફોલ્સ. તો આ જોઈ લો સાહિત્યનો જવાબ. તો છે ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો એ ટ્રુ રહેશે. તમારો જે કવિતા ગમે પોએમ આપે છે એમાં રહેશે. પછી આ ખોટું રહેશે. બીજું, મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધ મંડે. તો સાચું છે. મિસ્ટર જોશી એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે ખોટું છે. અને મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ ફેલ કોલ્ડ ધ નેક્સ્ટ ડે તો ખોટું. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી છે કોર્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવું. તો આમાં તમારે સાહિત્ય ખાલી જગ્યા પૂરી લેવાની રહેશે. તો ખાલી જગ્યા સાહિત્ય પૂરી લેજો. પછી સેક્શન સી છે રાઇમિંગ વર્ડ્સ, અનુપ્રાસવાળા શબ્દો લખો. તો એક્ઝામ્પલ રેડ, બેડ, સેન્ડ અને એન્ડ, રાઇટ તો નાઇટ,
ફૂડ તો ગુડ, ટોલ તો વોલ, બેલ તો ફેલ, ટ્રી તો થ્રી, બ્રાઉન તો ડાઉન, અલાઇવ તો 5, મોર તો 4. તો આવો પણ તમારે પ્રશ્ન પૂછાશે. અને આ જોઈ લો, નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. તો સાહેબ આ બધા ક્વેશ્ચનના જવાબ પોઝ કરીને તમે વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.